વાપીમાં પશુઓના મૃતદેહનો નિકાલ કરવા ચંડોળા ગામ નજીક સોલિડ વેસ્ટ સાઇટ પર ગેસ આધારિત ચેમ્બરો તૈયાર કરાઈ છે। 74 લાખથી વધુના ખર્ચે શરૂ કરવામાં આવેલી સુવિધાથી પશુઓના મૃતદેહના નિકાલના પ્રશ્નોનો ઉકેલ આવશે। અત્યાર સુધીમાં વાપી નગરપાલિકાની આસપાસના વિસ્તારમાં પશુઓના મોત બાદ મૃતદેહને જમીનમાં દફનાવવામાં આવતા હતા, જેથી અનેક વખત વિવાદ પણ સર્જાતા હતા, ગંદકી સહિતના પ્રશ્નો પણ ઉદ્ભવતા હતા, જેથી વાપી નગરપાલિકાએ 74 લાખના ખર્ચે પશુઓના મૃતદેહનો નિકાલ કરવા ગેસ આધારિત ચેમ્બર તૈયાર કર્યા છે, જેથી પશુઓના મૃતદેહના નિકાલ માટે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। વાપી નગરપાલિકા વિસ્તારમાં સૌથી ઓછી જમીન છે। અત્યાર સુધી વાપી નગરપાલિકાની આજુબાજુના દરેક ગામડાના પશુઓ અહીંયા આગળ જમીનોમાં મૃત પશુઓને દાટવામાં આવતા હતા। એના લીધે આજુબાજુમાં રહેવાસીઓને ખૂબ જ વાસ આવતી હતી। એના લીધે પ્રદૂષણ થતું હતું, માખીનો ઉપદ્રવ રહેતો હતો, મચ્છરનો ઉપદ્રવ રહેતો હતો। એ બધી પરિસ્થિતિમાં અત્યારે નગરપાલિકા દ્વારા એનિમલ ક્રિમિનેશન સેન્ટર બનાવીને એનો સંપૂર્ણ વિધિ વિધાનથી અગ્નિદાહ કરવામાં આવશે। 2 ચેમ્બરો છે મોટા, એક મોટું અને એક નાના, 2 ચેમ્બરો છે અને ટોટલ 74 લાખ રૂપિયાના ખર્ચે આ એનિમલ ક્રિમિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે।